લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાબર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાત્રા ગામ પાસેથી ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ટીન નંગ 1977 કિંમત ₹2,68,266 સહિત કુલ કિંમત ₹8,76,266નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પાલનપુર બનાસકાંઠા. એલસીબી પોલીસ સ્ટાફનો માણસો મિલકત સંબંધી ગુનાઓ લગત ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બેડા 3 રસ્તા પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભાબર ગાય સર્કલ તરફથી એક સફેદ કલરની હોન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી જેનો નંબર અધૂરા નંબર 855 લખેલ, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ મેરાજભાઈ રામજીભાઈ રબારી રહે મલુપુર તાલુકો થરાદવાળો ભરી આવી રાધનપુર હાઈવે રોડ તરફ જનાર છે. જે હકીકત આધારે ભાબર કટાવ 3 રસ્તા હાઈવે રોડ પર નાકાબંધી કરતા ઉપરોક્ત હકીકતવાળી ગાડી આવતા જે ગાડી ચાલકને ઊભી ન રાખતા તેનો પીછો કરતા ચાત્રા ગામ પાસે રોડ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતા ગાડી ચાલક ઈશમ નાસી છૂટ્યો હતો. જે પકડાયેલ ક્રેટા ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલ ટીન નંગ 1977 કિંમત ₹2,68,266નું રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી ક્રેટા ગાડી કિંમત ₹6 લાખ તથા મોબાઈલ ફોન નંગ 1 મળી કુલ કિંમત ₹8,73,266નો મુદ્દામાલ રાખી તેમજ સદર ક્રેટા ગાડીનો સાચો નંબર GJ18BP8686ની જગ્યાએ ખોટી રજિસ્ટ્રેશન પ્લેટ નંબર GJ0FD 855 વાળી ખોટી બનાવેલ રજિસ્ટ્રેશન પ્લેટ લગાડી ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટી નંબર પ્લેટનો ખરા તરીકે ઉપયોગ કરી ક્રેટા ગાડી ચાલક મેરાજભાઈ રામજીભાઈ રબારી રહે મલુપુર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા વાળા નાસી ગયેલ હોય, જેથી તેના વિરુદ્ધ ભાબર પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબિશનનો એક્ટ તથા BNS એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નાસી જનાર આરોપી એક મેરાજભાઈ રામજીભાઈ રબારી રહે મલુપુર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પુજારા, ભાબર, બનાસકાંઠા.